નમસ્કાર. અમારી યુટ્યુબ ચેનલ હાજર તમારું સ્વાગત છે. મારો વિષય પર્યુષણ વ્રત. આ વિષય બરાબર લાગે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. દોસ્તો, પર્યુષણમાં વ્રત થાય છે અને ઘણી વખત ખ્યાતનામ થવા માટે આરામ સંરામ કરે છે. ઠાઠ માઠ છે આરામ સમારંભ. તો આ આરામ સમારંભ તો બરાબર ના કહેવાય. અને ક્યારેક છે ને બહુ નાના છોકરા ઉત્તેજન આપવા માટે નાના છોકરા છોકરી તો અલગ વાત છે. પણ આ કરવા જ ના જો આરામ સર જો સમજ હોય ને તો 15 છોકરું ના પડે, મારે નથી કરવા. કારણ કે જે મેળવવાની સ્થિતિ હોય જતી રહેશે અને આપણી બુદ્ધિશક્તિનો વિકાસ થાય છે. જે આ વ્રત કરીએ ને એમાં અટકાવ આવે છે. ઘણી વાર આ જે છે ને જતું રહેશે, આપણું જે પુણ્ય હોય જતું રહેશે મેળવેલું. ઘણા છોકરા અતિ બુદ્ધિશાળી કેમ હોય છે? એની પાસે ઘણા બધા નિયમો હોય છે. મહાપુરુષ કોને કહેવાય? એની પાસે બધા નિયમો હોય છે. વહેલા ઉઠવું, શું કરવું, આગળ વધવું. તો આ નિયમ વ્રતનો નિયમ એ સંતોને મળે ખબર. મારે વ્રત મારે બહાર જાહેર ના કરાય. હું 4 સાધના કરું, મારે જાહેર નથી કરવાની. ત્યારે સિદ્ધિ મળે. હું ઉપવાસ આપેલ જૈનમાં કે બીજી જ્ઞાતિમાં છે ઉપવાસ કરતા ફરાળી ઉપવાસ, એ મારે જાહેર નથી કરવાનો. એ જાહેર કરો એટલે જે મળવા જે લાભ મળવાનો એ જતો રહે છે. એ વ્રતની અંદર બુદ્ધિ શક્તિ બધા લાભો મળે છે. સમજવાનું છે. હવે એક વાર છે ને હું એક નાનો છોકરો અને બાઇક મને લઈ ગયો અને પોલીસ વાળા અટકાવી બાઇક. તો એને સ્પોર્ટ્સ બૂટ કેમ નહીં પહેરે છે પોલીસ વાળા? પછી થોડાક પોલીસ વાળા કશું કરી ના શક્યું. મેં આગળ પૂછ્યું કે સ્પોર્ટ્સ બૂટ તમે કીધું આ બુદ્ધિ કેમ કહે? હું વ્રત છે, વ્રત પાડું છું, કોઈ કહેતો નથી. એટલે પોતે મહાપુરુષ હતો, મહાન વ્યક્તિ બનવા માંગે છે. મહાન વ્યક્તિ કોઈ કહે એટલે શક્તિ ઉત્પન્ન થાય છે કે તમે બધા દુનિયામાં પહોંચી વળો છો, એવી શક્તિ ઉભી થાય છે. અને બધા શક્તિ તો એવી ના હોય, આગલા પુણ્ય પર આધાર હોય છે. પણ તમારે વસ્તુ કેળવવાની છે. અતિ ખૂબ જ બુદ્ધિ ઉત્પન્ન થશે. વ્રત તમે કોઈને કહી દેશો એટલે એ શક્તિ જે ઉત્પન્ન થાય એ ના થાય. એટલે આપણે હેરાન બી એટલા થઈએ. પણ ઘણા વ્રત કરે શક્તિ ઉત્પન્ન ના થાય. જ્યાં હાલમાં વાત કરીએ એ ના બી થાય, આગલા ભારે હોય તો. પણ તમને લાભ તો મળે જ છે. ઘરમાં તમારે કપે રહ્યા છે, આગલા ગ્રહ પાછલા ગ્રહ. જૈનમાં ઘાસીલાજી મહારાજ સાહેબ હતા અને 5 નવકર મંત્ર શીખતા. સ્થાનક વર્ષે જૈનમાં ઘાસીલાજી મહારાજ સાહેબ હતા. 5 નવકર મંત્ર શીખતા 27 દિવસ લાગ્યા. ગમે તો છોકરા રબારી હોય કે ફરવાડે ગમે તે નાડે 5 નવકર મંત્ર. બીજી આ સુધી એટલી બધી નબળી. જો 5 નવકર મંત્ર ગણું, હું 9 કહીશ. રસીમાં જે 4 આવે છે, હું 9 નવકર રોજ ગણું છું. એક માળા રોજ ફેરવું છું. એ બોલવા હું બોલી ગયો, કશું બોલવા નથી હોતું. આપણે 4 સાધના કરી કોઈને કહેવાની નથી હોતી. આ ભક્તિ કરી કોઈને કહેવાની નથી હોતી. શું પ્રગટપણે બોલવી જોઈએ, પણ બધાને સંભળાવવા માટે. હું ભક્તિ કરું કોઈ સંભળાવવા માટે નહીં. તે સિદ્ધિ મળે. તે એ માણસ આગળ વધે. એમ કે મારે નામ કરું, યશ કરું, એને યશ મળે છે. ઓમ નમો હરિહંતાણ, ઓમ નમો સિદ્ધાણ, ઓમ નમો આયરિયાણ, ઓમ નમો ઉપજાયાણ, નમો લોય સવસાહુણ, એસુ પંચ નમસ્કારો સવ પાવપણાસુ, મંગલાણં ચ સવૈસી પડમમ હવૈ મંગલમ, પડમમ હવૈ મંગલમ. હવે જે ધર્મ સુખ શીખવાડે, ધર્મ કોઈ અભિમાન ના કરવું, કોઈ જ્ઞાતિનું, કોઈ જાતનું, કોઈ આવડતનું, એને ધર્મ કહેવાય છે. અને ત્યારે સિદ્ધિ મળે છે. હું મેં મારી આ જાત તો મને સિદ્ધિ નહીં મળે. કદાચ મારે પુણ્ય આગળ ચાલતા સિદ્ધિ મળશે. પણ જાત, હવે આપણે સંત રવિદાસ હતા, એને ગંગા માતા હાજર મળે, નેટમાં જોજો. અને હું અછૂત છું એટલે જ મળીશું. એટલે આપણે આવી ભૂલો કરવાની નથી. અછૂત હોય, હું એમ કહીશ હું સફાઈ કામદાર ત્યાં ચા પીશ, હું આને ત્યાં ચા પીશ. એ વિચારો સારા વિચાર. વાલ્મીકી સમાજ છે, પછી એક સફાઈ કામદાર સમાજ છે, એક દેવી પૂજક સમાજ છે, બધા અલગ અલગ સમાજો છે. પણ સારા નામથી આપણે બોલાવવાના છે. હવે તો જ આપણે લાભ થશે, તો જ આપણે સિદ્ધિ મળશે. પછી કે એક ગાત એ જે ગાત કહેવાય ને, એ પહેલા આપણે પાપ લાગે છે. પહેલા આપણે ત્યાં જવાનું છે. કારણ કે એ શબ્દ કોને આપણે ખબર નથી. પણ સંત પુરુષો બધા કે સારું જ બોલવાનું. સંત રવિદાસ કેમ નહીં, ત્યાં બી ભગવાન છે પછાત વર્ગમાં. તો આપણે એ વસ્તુ માણવાની. હું એના તો ચા પીશ, એનું મારા ઘરે બોલસ ચા પીવડાવીશ. હું સફાઈ કામદાર પરણે બેસાડે બહુ ટાઈમ પહેલા, વર્ષો પહેલા મારા ઘરે. એવું સમજવાનું છે. હવે ઘણા સમય ખ્રિસ્તી બની ગયા છે. પેલા ફિરંગો આયા, વઠાપડ ચાલુ કરીને. આપણે ગરીબ તો હતા નહીં, પણ એ લોકો સોસાયટી અપનાવી, એમાં નિકોટ સાફ થઈ ગયો, વટાપ્રથમ જોડાયો.
હવે આપણે મૂળ વાત ઉપર આવી જઈએ છીએ. એટલે આપણે ધ્યાન રાખવાનું, આપણે કોઈ પછાત નહીં માનવાના. આપણે પછાત માનીશું તો આપણે નુકસાન થઈ રહ્યા છે, કારણ કે પેલા લોકો ખ્રિસ્તી બની રહ્યા, તો નુકસાન કોણ નથી? આપણે થયું. હવે આગળ વાત કરીએ. હવે હું બીજી વાત કરીશ કે ઘણા એમ કહે છે મને કે ભગવાન ક્યાં સજા કરે છે? આ પ્રધાન છે, કેટલા બધા માણસો મારી નાખે, અબજો રૂપિયા કરી નાખે, છેલ્લે એટલી જ સજા, રિબેરી મારી એટલી જ સજા. એવું નથી. ચક્રથી વ્યાસ થતા જાય એ માફ થાય. માફ તો શું થયું? એક ઉપવાસ અમલ કરો. જૈનમાં ઉપવાસ છે, બીજી ગામ ઉપવાસ છે. એક ઉપવાસ જૈનમાં એક ઉપવાસ આટલા લાખ, બે ઉપવાસ આટલા લાખ, ત્રણ ઉપવાસ આટલા. ભગવાન અન્યાય જ કરે. શું કરે છે? ભગવાન અન્યાય જ કરે છે. ભગવાન ક્યાં ન્યાય આપે છે? પણ એવું નથી. ચક્રથી વ્યાસ સાથે માફ થાય. અજના નામની છોકરીએ જૈન સાધુનો રજોણો 13 ઘડી સંતાડ્યો, બીજા ભાવમાં 13 શુદ્ધ ખાયો. પછી ઘણા એને જ ભાવ મૂકશે, એનું શું પાપ બહુ જ કરાવો? તો પબ્લિક ના પાપ એના બેઉના કર્મ પાપ પુણ્ય ભેગું થાય, એટલે એના હિસાબે એના ભાવ મૂકશે. આ બધું ઘણા મહાપુરુષો ખબર નથી. અને દાદા ભગવાન બી કહે છે ચિત્ત અને મન બે અલગ છે, એ જોજો દાદા ભગવાન ચોપડામાં. આ તો મને યાદ નથી, મહાપુરુષોને ખબર નથી. એવડે મહાપુરુષો ઘણી વાર ખબર નથી, કર્મ ખપી જાય, બધું કેવી રીતે ખાપે? કોઈ બેન હોય અને છોકરો ના થતું હોય, બરાબર, અને પછી કોઈ મહાપુરુષ કે થાય બાધા રાખેલી, તો કર્મ સિદ્ધાંત ક્યાં જશે? 2000 વર્ષ માફ કર્યું છે તો 2000 વર્ષ સુધી અવતાર લેવો પડે. 200 વર્ષ માફ કરે 200 વર્ષ સુધી અવતાર લેવા પડે. એ કર્મ સિદ્ધાંત ક્યાં જશે? આ ચક્રથી વ્યાસ માફ થાય, માફ થાય. એ બધી માતા પિતાની સેવા કરે, વિદ્યાર્થીના લેખ બદલવા પડે છે. આગળ મોમાં ગમે જો તમે એવા પાપ કરો અહીંયા અવતાર જ ના, બરાબર, એટલે વિદ્યાર્થી લેખ બદલવા પડે. તમે સિદ્ધિ મળી શકે છે, એ સમજવાનું છે, પણ વિદ્યાર્થીનો લેખ બદલવા પડે છે. હવે આગળ જો અહીં જન્મ લીધો છે તો તમે એવો પાપ નથી કરે, તમે દુઃખી થશો, મા બાપની સેવા કરશો દુઃખી થશો. કારણ કે અહીંયા આ યુગમાં આ જગ્યાએ ભારતવર્ષી બધું આ 7 ખંડ એ સિવાય બીજા ખંડો અલગ છે, પણ અહીંયા જે અવતાર લીધો ને એવું તો નથી જ કે એવા કર્મ કે એ ખલાસ ન થાય. એટલે મા બાપની સેવાથી વિદ્યાર્થીના લેખ બદલવા પડે છે. હવે આગળ એટલે ચક્રથી વ્યાસ થતો એ માફ થાય. માફ તો કોઈ પ્રધાન માફ નથી થતું, પણ ચક્રથી વ્યાસ થતો હોય ને એનું માફ થાય છે. છેલ્લે મારી રિબેરી મારી એટલી જ સજા, પણ એને બીજા બહુમાં થાય છે. કોઈ કે અહીં નહીં કર્મ, પણ આગળના પુણ્ય છે એને ક્યાંથી ભોગવશે? કર્મનો સિદ્ધાંત આ છે અને આપણે ખબર નથી, અહીં ભોગવવા પડે. ઘણા આવું બોલતા હોય છે. કેવી રીતે? ઘણા નથી ભોગવતા, એનું શું કી હોય સાવ, છેલ્લે મરણ ખરાબ આવે, પછી એને બીજા બહુ ભોગવવું પડે. નહીં તો ભગવાન નહીં કરે, જો એ ભોગવે નહીં તો અહીં નહીં ભોગવે, જો મોત ખરાબ પછી એટલું સજા. લોકો એવી બી વાત કરે છે, એનું શું સમજવાનું છે? કર્મનો સિદ્ધાંત આ છે. આપણે કર્મ સિદ્ધાંત સમજતા નથી, તકલીફ એ મોટી થાય છે. આગળ અમે હમણાં આગળ મીડિયામાં હનુમાનજીની વાત કરી, પછી શ્રવણની વાત કરી. હવે રાજસ્થાનમાં બુલેટ જતા થયા, કોઈ જગ્યાએ જતા હશે, અકસ્માત થયો, એમનો દેવ બની ગયા. કોઈ જગ્યાએ પૈસા આપી દે, કપચીની દુકાન છે, રેતી કપચીને પૈસા આપી દે, આ જગ્યાએ મંદિર બને ત્યાં તમે જજો અને ત્યાં નાખી દો, લો પૈસા, એની મૂર્તિ જોઈ. આ તો કાલે મને પૈસા આપવા હતા, તો બીજી જગ્યાએ જાય અનાજ વાળતા ત્યાં પૈસા આપી દે. અહીં મંદિર બને બધા જમવા આવે છે, તમે આટલા પૈસા લો અને આટલું અનાજ આપી દેજો, ત્યાં જાય મૂર્તિ. આજકાલ અમને પૈસા આપવા હતા, તો મને પૈસા આપવા હતા, આ તો મૂર્તિ અહીંયા છે. એટલે આ સમજો. ચાલો રિઝર્વ બેંકના નંબર વાળી નોટો આવે છે, તો વિચાર કરો તમે ખોટા કામ કરતા હોય તો ભગવાન મારી તિજોરીને પૈસા લઈ લે છે. મને પેલા ખબર નહીં, મેં શક્તિ ધરાવતા માણસો મળું, મેલી વસ્તુ નામ સહિત આપી દે. ગોમતીપુરા એકવાર મને બનેલો બહુ વર્ષો પહેલા, એક છોકરા બીજા એસી નાખ્યું, પકડાય ક્યાં? અમદાવાદની અંદર. પછી જ્યોતિષમાં થોડા વર્ષ થયું હશે, જ્યોતિષમાં નામ બામ બધું આપ્યું, એ ત્યાં કેમ શું નાખ્યું? તો અમે તમને ઓળખતા હતા, એ પકડાઈ ગયા. પોલીસ મત આપી દે કે મેં જોયું હતું, એવું તો ના કે જ્યોતિષ બતાવ્યું. પોલીસ ક્યાં જ્યોતિષ, સરકાર ક્યાં જ્યોતિષમાં માનશે? એટલે હા આ બધું પકડાય છે. કરવાનો સિદ્ધાંત આ છે. તો આવી જગ્યા જઈ કે એટલે જે લોકો જવાબ આપે કોઈ આ વસ્તુ આ રીતે છે. ખોરતમાં એક ભાઈને કીધું તમારા ફલાણા સાથે સારી સંબંધ છે, ફલાણા બેન સાથે. હવે સગાઈ થવાની કે ભાઈબંધો જે હોય સગાઈ બી તૂટી જાય, કોઈકને ખબર પડે માહિતી લે પછી છોકરી વાપમાં છે, એ ખ્યાલ છોકરી સાથે હતી. પણ આવી વાત કહી દીધી નામ સહી. પછી સિયોરમાં બાપુ છે, આંખો બંધ કરી કહી દે આગળમાં કયા કલર દીવા છે, પાટલરમાં કયા કલર દીવા છે. એટલે આ વાત છે, તો જેને કર્મ હવા બને ના મળે આવે, એ બાકીના નથી મળતા. કર્મનો સિદ્ધાંત આ છે. તો કર્મ આપણે સારા કરવા,
કોઈ કોઈનું બગાડવું નહીં, કોઈનું ખરાબ ઈચ્છવું નહીં. કર્મ એનું કામ કર્યું છે, આપણે ખબર નથી હોતી. કર્મ એના કામ કરી જ રહ્યા છે. અકાળે વૃદ્ધાવસ્થા આવે છે, ઘણી વાર ખબર નથી હોતી. અમુક જગ્યા કે તમે આવું ખરું, કેટલા બાળકોને પગાર કાપે, તમે આ વસ્તુ કરી હતી, ફલાણું કર્યું કે, પછી બીજા કે તમે 90% લાવ્યા હતા અને પેલા પ્લેસમેન્ટ આપ્યું, તમે નોકરી નથી આપી, આવું કર્યું તું. હા, તો એટલે વૃદ્ધાવસ્થા વહેલી આવી, આટલું આટલું કરજો, ખબર મરી જવાનું કે ભાઈ આટલી વિધિ કરતો ગતિ સારી થશે એમ કે, બીજું કઈ ના કે. એ તમે જીવન જીવન કશું ના કે, મને જીવન નથી. આમાં કેટલાય બનાવ બને છે. ઘર મળવા બને ત્યારે એ લોકો મળે, બાકી ત્યાં મળતા નથી. ઘણા એમને પતી જાય છે વહેલી, જલ્દી વહેલા જતા રહે છે, કે ખોટા કામ કરતા હોય છે, ખોટી નોકરી કાઢી મૂકતા હોય છે, જેની દાણત ખરાબ હોય છે. આ બધું જ કુદરતનું કામ કરે છે. ને અગોળ મીડિયમ મેં આપીશું બધું, આવું ઘણું બધું મેં વિડીયોમાં આપેલું છે. એટલે કર્મ સારા કરો. ઘણા ટોળામાં કે હે આંધળો આંધળો આંધળો, પછી એક જણા લાગી જાય છે. પછી અમુક જગ્યાએ પૂછવા જાય, તારા 35 વર્ષ થયા લગ્ન, તારે 25 સરસ છોકરી આવવાની, પણ ત્યાં બધું કર્યું. કોઈ આંધળો કીધું ફલાણા ભાઈને, બધી બધું લાગી જાય. મારી સાથે એને ના થયું, એને પુણ્ય ચાલે, તમારે ખલાસ. એક તો આપણે હોય કે મેડમ આવું કરીએ એટલે ભરી જઈએ, એટલે આ બધું થાય કે બધે પાછા આવી ગયા નોકરીમાંથી, બધેથી આપણે નબળા નોકરી લાગી ગયા. કેમ આવું થાય છે? કે આમાં કર્મ માન્યા, કોઈ બધું આ લીધી, કોઈનો સાપ લીધો, અને ઘણી લોકો ઊંચી વ્યક્તિઓ તરત સાપ લાગી જાય. એક છોકરીએ એક સાપનું ધૂળ ઉડાડી, પછી છોકરી બી બીમાર પડી, કદરૂ બી બની ગઈ. રાજાએ બધા ભાઈ હકીમો બોલાયા, પછી કોઈક જાણકાર આવ્યું, કોઈ મહાપુરુષ અપમાન કર્યું. હા, એટલે પછી કે સાધુનું કર્યું, હવે માફી માંગો. પછી બધું રૂપ પાછું હોય. એટલે પ્રમુખ સમય એક માણસ આવે અને આખા શરીર વ્યાધિ જબરજસ્ત મરી જાય એવું. ને પ્રમુખ સાહેબે કીધું કે પ્રમુખ સાહેબ પગે લાગો, ઘણા બધો વ્યાધિ થયો છે, તે શું પાક તું ને બધું હું બોલી કાઢીશ. એટલે એને કહી દઉં, ભાઈઓને બધું પડાવી દીધું, હવે તું બધું આપી દે અને દવા કરાવજો, બધું સારું થઈ જશે. હવે ઘણી વાર બહાર તમારા છોકરા ફરતા હોય, ત્યાં બહાર ખરાબ માણસો હોય, કોઈના છોકરા બગાડવાનું, એના બાપ તો લાગે જ છે, કોઈનો છોકરો બગાડે, ગુટખા ખાય, પડીકી ખાય, મરદ કહેવાય, આમ કહેવાય. પછી સંત બધી વાત કરીએ તો ખોટા આવે, શું પુરાવા છે? તો આવી શક્તિઓ જતી રહેવી પડે સંત પાસે. સંતે શું થતી છે ખબર છે? કરોલી બાપ હતા, રાજસ્થાનની ટ્રેનમાં બેઠા હતા, ટીટીઓ ઉભા કરી દીધા, ટ્રેન આગળ વધે જ નહીં, 3 એન્જિન લગાયા, પછી માફી માંગી, ખબર પડી કે આનાથી આવું થયું લાગે છે. દોડ્યા, ક્યાં સંત માફી માંગી. હું પહેલા વાળો લગાડો, હવે હું કહું એ કરો, કોઈ બી સાધુ આવું કરતા નહીં, ટિકિટ માંગતા નહીં. તો આપણે શક્તિ જતી રહી જોઈએ, ખોટું કહેતા હોય સંત પુરુષની. એટલે કોઈના છોકરા બગાડે એટલે પાપ તો લાગે જ છે. સામાન્ય સુરધાનો જ, ઘણા ખબર નથી હોતી, મડકા મડકા ભાંગી જાય થોડા ટાઈમ, જ્યાં કર્મ હવા થાય મળે. ઘણી વાર આવું બને છે કે કોઈ ખીચાયા હોય, પછી ઘણી વાર સુરધાન અમુક જગ્યા ઉપર હોય, તમે કોઈને હેરાન કર્યો હોય તો ત્યાં બાઇક એકદમ પડી જાય, પડી જાય મરી જાય, કારણ કે સુરધાન પછાડી દીધું હોય બાઇક, પેલા પતાવી દીધું હોય કે તમે કોઈને હેરાન કર્યો ને ખોટું, તમે ખોટા હોતો જ તમે પછાડી શકે, કે એની તાકાત તમે કશું કરી શકે. બીજી કારણ કે તમારા દેવ દેવતાઓ તમારે દેવા કરો છો, બધું જ છે, પણ તમે ખોટા હોય તો તમારા માતાજી કશું નાખે છે. આવા બી બનાવ બને છે. એટલે આપણે ધ્યાન રાખવાનું છે, કર્મ કરતા વિચારો, પાપ કરતા વિચારો કેટલું ચોપડામાં આવે છે. ઘણા લોકો દુઆ માગે, હે ભગવાન, હે માતાજી, હે માતાજી, એટલી ખરાબ બીજો ટાઈમ ખાવાના ફાંપા હોય, પછી સારો સમય આ બધું ભૂલી જાય. એ વિચારે કેવો સર ખરાબ સમય હતો, હવે કે તું બીજામાં કેવો સમય વિચારવાનું હોય છે. બોધપાઠ લેવાનું બોધપાઠ લેતા નથી. ઘણી વાર આવે કે આવી કન્ડિશન હોય છે. પછી તમારે એ વિચારવાનું કે મને સારું કામ નથી મળતું, એટલે પાપ કરવા ખરાબ કામ મળે છે. શું દાનચોરનું કામ મળે છે, એટલે પૈસા મળે, સહેલાઈથી પૈસા ઘણા, પૈસા નથી મળતા, પૈસા દરવાનું, અને ઘણી કામ મળતું હોય પણ વધારે પૈસા જો દાનચોર દીધું, તો આગળ તમે કર્મ કર્યા છે, એટલે પૈસા નથી, તમે દાન જ કરી લો, એટલે વધુ નવું કરવા માંગો છો, એ બીજામાં કેટલી ગરીબી આવશે તમારા, કે આબુમાં આવશે, પુણ્ય ક્લાસ હશે, રોગો આવશે. દાનચોરી દેશનું પરદેશ છે, ત્યાં દાનચોરી કહેવાય. એટલે ખરાબ ખોટા કામ કરવા નથી. 46,000 કરોડ રૂપિયા ઝુંઝુનવાળા કમાયા, આઈને મૂકી ગયા, પણ એમને ખોટા કામ તો કર્યા નથી. દેશ ડોનેશન આપવું જોઈએ, હવે આપ્યું નથી એ ખબર નથી, દેશના સારા માટે વાપરવું પડે, એ બધું કરવું જોઈએ. એ કર્યું છે નથી કર્યું આપણે ખબર નથી, પૈસા દઈને મૂકી ગયા છે. એટલે પૈસા સાથે આવતા નથી, કશું સાથે આવતું નથી. જે સારા કામ હશે સાથે આવશે. એટલે સારા કામ કરો. તમે મોટા સાહેબ બનશો, મોટા સાહેબ સારા કામ કરો, પણ પેલા મા બાપને રાખજો. મા બાપ ગમે એવા ખરાબ હોય એને પગે લાગો, પગે એનું માનજો, એટલે તો સિદ્ધિ મળશે. એક બાજુ મોટો સાહેબ બનો, એ બધું મા બાપ
ગમે નહીં મા બાપ ખોટે કેમ ખવડાવે ભલે ખોટી રીતે ખવડાવે શાસ્ત્રો ના પડે છે મા બાપ ખોટી રીતે ખવડાવે તો સાંભળી લો પછી એ જયારે મૂળમાં હોય ત્યારે સાચી વાત કરી દેવાની એ મહાપુરુષની નિશાની છે મહાપુરુષો આ કરે પછી ફલાણા બાપા મારા બાપા મને અન્યાય થાય છે એને તમને અન્યાય જ થતો કુદરત તમને અન્યાય કર્યો નથી તમે એવા કર્મો છે એટલે તમને આ બાપા મળ્યા મહેનત વગર કશું નથી ધીરુભાઈ મળે છોકરા મહેનત વગર મળી ગયો અનિલ અંબે મહેનત વગર મળશે આગળ બહુ મહેનત કરી છે એટલા માટે આગળ પુણ્ય કર્યું એટલે અત્યારે એ સારી જગ્યાએ જન્મ થયો છે મહેનત વગર કશું છે નહીં એવી રીતે મા બાપની સિવાય તમને આગળ ભૂમના પુણ્ય નહીં આગળ ભૂમમાં તમે સાધના કરી છે અને ઘણી વાર ઘણા લોકો રડતા હોય એમ મોટા સાહેબ મોટી સિદ્ધિ મળી છે મોટા નામ કરવું છે સારા સારા કાર્યો કરે છે પણ મોટા પ્રોજેક્ટ એવા છે તો પ્રોજેક્ટ મળશે સારા કામ મળશે પણ સાધના થતી નથી તો પેલા કેવું સરસ મા બાપ સેવાનું કામ મળ્યું કેટલું સહેલું કામ મળ્યું તો મા બાપનું તમે આગલા ભૂમમાં સાધના કરી છે એટલે મા બાપને સેવાનું કામ કર્યું છે તો પેલા સાધના આંખોમાં કરવાની છે એટલે મૂંઝાય છે એક બીજો માણસ એટલે આપણું સમજવાનું છે આ છે તમારા વિષય પર જાય છે